નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે વડોદરામાં ભાવાંજલિ। વડોદરાના મહાન સપૂત અને મેવાડના વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે આજે વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે શહેરના અગ્રણીઓ તથા નાગરિકોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અદમ્ય સાહસ અને દેશભક્તિને યાદ કરી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપે જે પ્રકારે મોગલોના આક્રમણ સામે ઝૂકવાને બદલે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો તે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે। હલ્દી ઘાટીના ઐતિહાસિક યુદ્ધમાં તેમણે મર્યાદિત સંસાધનો અને સૈનિકો સાથે હજારોની મોગલ સેનાઓના મક્કમતાથી સામનો કરી ભારતીય શૌર્યની નવી મિસાલ કાયમ કરી હતી। માત્ર મહારાણા જ નહીં પરંતુ તેમના વફાદાર અશ્વચેતકની વીરતા પણ આજે એટલી જ પ્રેરણાદાયી છે। તેમનું જીવન સ્વાભિમાની અને રાષ્ટ્રપ્રેમનો જીવંત દસ્તાવેજ છે। આજના યુવા વર્ગે તેમના જીવનમાંથી પ્રેરણા લઈ દેશહિત માટે સમર્પિત થવું જોઈએ તેવો સૂર કાર્યક્રમમાં વ્યક્ત થયો હતો। મહારાણા પ્રતાપના આ બલિદાન અને સંઘર્ષના કારણે જે આજે આપણી સંસ્કૃતિનું ગૌરવ છે। આજે ભારતના મહાન પુરુષ એવા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ છે। આ જન્મજયંતિના દિવસે આપણે એમને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ છીએ। મહારાણા પ્રતાપ એમના સમયની અંદર જે પ્રકારનો સંઘર્ષ હતો, મોગલોના જે પ્રકારે આક્રમણો થતા હતા એની સામે જે વીરતા અને શૌર્ય એમણે દેખાડ્યું છે એ આવનારા સમયમાં સૌ લોકો યાદ રાખશે। ભારતને જો મોગલોના આક્રમણથી કોઈ બચાવ્યું હોય તો એ રાજસ્થાનની ભૂમિમાં જન્મેલા મેવાડના મહારાજા મહારાણા પ્રતાપસિંહ દ્વારા છે। એમનું શૌર્ય, એમનું તો શૌર્ય હતું એમના જે અશ્વ હતો ચેતક, એમનું પણ શૌર્ય અદ્ભુત હતું। હલ્દી ઘાટીનું યુદ્ધ, આપણે જ્યારે પણ હલ્દી ઘાટી પર જઈએ છીએ આજે પણ એ દ્રશ્યો આપણી સામે આવે છે કે કેવા પ્રકારનું યુદ્ધ થયું હશે। થોડાક સૈનિકોથી લઈને હજારો મોગલોની સામે જે એમને ઝઝૂમ્યા હતા એ આપણને યાદ આવી જાય છે। અને આવા મહાન પુરુષોના કારણે ભારત દેશ આજે પણ ટકી રહ્યો છે, આગળ વધી રહ્યો છે। તો આજના એમને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાપૂર્વક સૌ લોકો નમન કરીએ છીએ। વડોદરામાં AAA અને ત્રિશક્તિ દ્વારા ભવ્ય આર્ટ એક્ઝિબિશનનું આયોજન। વડોદરામાં AAA અને ત્રિશક્તિ દ્વારા 8 થી 10 મે દરમિયાન ભવ્ય આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલનારા આ પ્રદર્શનમાં રાજસ્થાન, પુણે અને ગુજરાતના 60 જેટલા કલાકારોએ ભાગ લીધો છે। આ પ્રદર્શનમાં 7 વર્ષના બાળકથી લઈને 90 વર્ષના વડીલો સુધીની વિવિધ કલાવૃત્તિઓ અને 90 જેટલા ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। આયોજક ડૉક્ટર અજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। વડોદરાની કલાપ્રેમી જનતાને આ પ્રદર્શન નિહાળવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। મારું નામ છે ડૉક્ટર અજીતસિંહ જાડેજા। AAA અને ત્રિશક્તિ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે। આ પ્રદર્શન તારીખ 8, 9 અને 10 સવારે 10 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। આ પ્રદર્શનની અંદર ટોટલ 60 જેટલા કલાકારોએ ભાગ લીધો છે, જેની અંદર ભારતભરના કલાકારો છે, જેમાં રાજસ્થાન અને પૂનાના પણ કલાકારો છે, એવી રીતે ગુજરાતના દરેક સિટીના કલાકારો છે, જેમાં ઓછામાં નાના 7 વર્ષથી લઈ અને 90, 80, 85 વર્ષના માજી સુધી કલાકારોએ ભાગ લીધો છે। અને આ જે પ્રદર્શન છે 3 દિવસ સવારે 10 થી રાતના 8 સુધી ખુલ્લું રહેશે। તો વડોદરાની જે કલાપ્રિય જનતા છે એને અમારો અનુરોધ છે કે આ પ્રદર્શનને જરૂર નિહાળે। કેટલા ફોટોગ્રાફ્સ ટોટલ જે 60 કલાકારો છે એ 60 કલાકારોના 90 જેટલા ફોટોગ્રાફ છે અત્યારે। મારું નામ છે ડૉક્ટર અજીતસિંહ જાડેજા અને હું આ ભારતભરની અંદર આવા ચિત્ર પ્રદર્શનનું આયોજન કરીએ છીએ અમે।
जय हिंद, मैं अभिषेक। आज हम है फ़तेहगंज में सेवन सीज मॉल 4th फ्लोर पे रिपल्स आर्ट गैलरी है, जहाँ पे आज एक पेंटिंग का एग्जीबिशन हुआ है जिसमें मैंने मेरी 2 पेंटिंग्स रखी है। एक का नाम है समर्पणम और एक का नाम है इनकम्प्लीट पेंटिंग। एक्चुअल में इनकम्प्लीट पेंटिंग है और उसका रीज़न आपको ये डिस्क्रिप्शन में मिल जाएगा कि क्यों इसके पीछे का डीप मीनिंग क्या है, वो आपको मिल जाएगा। और ये भोले बाबा और शिव पार्वती की पेंटिंग है जिसमें भोले बाबा नाजुक तरीके से पार्वती जी का श्रृंगार कर रहे हैं, उनके बाल संवार रहे हैं। तो ये पेंटिंग को देख के कोई बोल नहीं सकता कि यही हाथ है जो प्रलय लाते हैं, तांडव में पृथ्वी जैसे बड़े बड़े गोले तोड़ देते हैं और जिनके क्रोध से भगवान भी कांपते हैं। तो ये पेंटिंग ये दिखाती है कि कितनी भी बड़ी पावर हो, वो अपनी अर्धांगिनी, अपनी पत्नी या प्यार बोलो, प्यार से ही जीता जा सकता है। ડભોઈમાં ચૂંટણી દરમિયાન સર્જાયેલા પાટીદાર જૂથવાદનો સુખદ અંત, 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે સમાધાન થતાં પત્રકાર પરિષદ યોજાઈ। ડભોઈ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પાટીદાર સમાજના 2 અગ્રણીઓ રાકેશ પટેલ અને ભાવેશ પટેલ વચ્ચે સર્જાયેલા વિવાદનો આખરે સુખદ ઉકેલ આવ્યો છે। ચૂંટણી સમયે થયેલી જૂથ અથડામણમાં એટ્રોસિટી જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી, જેનાથી સમાજમાં ભાગલા પડવાની ભીતિ હતી। સામાજિક એકતા જાળવવા એસપીજી સરદાર પટેલ સેવાદળ, ધારાસભ્ય શૈલેષ મહેતા અને ડૉક્ટર ઋત્વિજ પટેલ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી। બંને પક્ષોએ પરસ્પર સંમતિ સાધી એસપી સમક્ષ સોગંદનામું રજૂ કર્યું અને કેસનો અંત લાવ્યા છે। પ્રેસ કોન્ફરન્સમાં બંને નેતાઓએ સાથે મળીને સંદેશ આપ્યો કે રાજકીય મતભેદોને કારણે સામાજિક એકતા જોખમાઈ જોઈએ નહીં। સૌપ્રથમ તો સૌના સરદાર જય સરદાર। હું આશીષ પટેલ, બરોડા જિલ્લા પ્રેસિડેન્ટ। મારી સાથે ઉપસ્થિત જિલ્લા ઉપપ્રમુખ એવા ભાર્ગવભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રદીપભાઈ પટેલ, અમારા થુવાવીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ભાવેશભાઈ પટેલ, સામેના ઉમેદવાર રાકેશભાઈ પટેલ અને ડભોઈ તાલુકાના દરેક પોલિટિકલી આગેવાન, સમાજના અગ્રણીઓ સાથે વડોદરા જિલ્લા એસપીજી સંગઠનની આખી ટીમ અહીંયા હાજર છે। 2 મુદ્દા પર ખાલી વાત કરવી હતી મારે। સમાજ વિખરાયના અનુસંધાનની અંદર અગાઉ બી અમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એટ્રોસિટીના અનુસંધાનની અંદર। આજે એ સારી રીતે સમાજ વિખરાય નહીં, પાટીદાર સમાજ એકબીજા સાથે લડી ના રહે, સાથે સાથે મતભેદ હોય, મનભેદ ના રહેવું જોઈએ, એની માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। એનું સારી રીતે પર્સનલી ઇન્વોલ્વમેન્ટ લઈને ડૉક્ટર ઋત્વિજ પટેલ એવા વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને સાથે ડભોઈના ધારાસભ્ય એવા શૈલેષભાઈ મહેતા, બંને વ્યક્તિએ માટે પહેલાં તો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે મીડિયા, દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર કે આજે અમને આવો ચાન્સ આપે, તમારા પ્લેટફોર્મ, તમારા માધ્યમથી અમે પ્રજા સુધી મેસેજ પહોંચાડીએ કે સમાજના કોઈ બી વ્યક્તિ સાથે ખોટું થઈ રહ્યું હોય તો સમાજ માટે આગળ આવીને એક અવાજ ઉઠાવવો જોઈએ। એ ખરેખર બહુ જરૂરી વસ્તુ છે। એ જ રીતે ઇલેક્શનને લીધે સમાજ વિખરાઈના, અલગ અલગ સમાજ લડીના રહે, લડીના મળી ઇલેક્શન આવશે જશે, એ ખાસપણે ધ્યાન રાખવાની જરૂર છે। આજે આપણા આદરણીય વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીજી સરદારધામ 3 તારીખ 11 મે 2026ના રોજ આપણા આંગણે આવી રહ્યા છે। એ અમારી માટે, પાટીદાર સમાજ માટે એક ગર્વની વાત છે કે પાટીદાર સમાજનું સંકુલ એવું સરદારધામ 3 બની રહ્યું છે। સરદારધામ 3 જે વડોદરા જિલ્લાની અંદર સૌથી મોટું સંકુલ છે અને એ સંકુલ ખાલી નથી, ત્યાં શિક્ષણ, સંસ્કૃતિ, એકતા એનું પ્રતીક છે। તો આજે માનનીય વડાપ્રધાન શ્રી આપણા આંગણે આવી રહ્યા હોય ત્યારે મારા સમાજ, પાટીદાર સમાજ અને સર્વ સમાજને આમંત્રણ આપવા માટે, આહ્વાન કરવા માટે બેઠો છું કે આજે આપણા માટે બહુ ગર્વની વાત છે, તો એમનું શાંતિપૂર્વક, સારી રીતે, ભવ્યથી ભવ્ય રીતે આપણે એમનું સ્વાગત કરીએ। અત્યારે જે કેસ થયેલો હતો એની અંદર અમને સારી રીતે સુખદ નિરાકરણ આવી ગયું છે એવો અમને મેસેજ આપ્યો છે અને દરેક વ્યક્તિ આજે તમારી સામે જ બેઠા છે, મારા બે થુવાવીના બંને સામસામેના ઉમેદવાર મારી સાથે છે કે સમાજને એક કરવા માટે દરેક વ્યક્તિને એ દરમિયાન જે કંઈ એકબીજાના મનભેદ હતા એ દૂર થાય, દરેક આખા તાલુકાની અંદર એકબીજા માટેના મનભેદ દૂર થાય
એનો આ મેસેજ છે એની સાથે. સૌના સરદાર જય સરદાર. આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનો હેતુ એવું હતો કે આના પહેલાં જ્યારે ડભોઈ નગરપાલિકાની અંદર મતદાન પૂર્વે જે ઘટના બની હતી એટ્રોસિટીના મુદ્દે, જે ગંભીર પ્રશ્ન હતો, બંને પક્ષકારોમાં પાટીદાર સમાજના જ લોકો હતા, તો એ બંને વચ્ચે મતભેદ જે થયા હતા એનાથી સમાજને ક્યાંક ને ક્યાંક નુકસાન થવાનું હતું. તો એનો અનુસાર અમને એસપીજીને મળ્યો હતો. તો એસપીજી અમારું જે સંગઠન છે શ્રી સરદાર પટેલ સેવાદળ, તો બીજા ઘણા અગ્રણીઓ ભેગા મળી આનું સુખદ નિરાકરણ આવે એ હેતુથી અમે લોકોએ ચર્ચા વિચારણા કરી હતી. અને જે બી આપણે સત્તા પક્ષના નેતાઓ છે, અમારે જ્યાં જે એમની વાત પહોંચાડવાની હતી તો ત્યાં વાત પહોંચાડી અને સમાજ વિખરાયના, ઇલેક્શન તો આવતું જતું હોય છે, તો એના માટે સમાજ વિખરાયના એ માટે બંને પાટીદારોના મતભેદ દૂર કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું હતું. અને સરકાર તરફથી અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ઇલેક્શન પછી આને આપણે સોર્ટ આઉટ કરી દઈશું. ઇલેક્શન જેવું પત્યું બીજા દિવસે ડૉક્ટર ઋત્વિક પટેલ અને ડભોઈના ધારાસભ્ય આપના એવા શૈલેષભાઈ મહેતાએ પર્સનલી ઇન્વોલ્વમેન્ટ આપ્યું છે. અમારા પ્રમુખ આશીષભાઈ પટેલે પણ આમાં અથાગ પ્રયત્નો કર્યા છે અને બધાને સાથે રહી અને ગઈકાલે એટ્રોસિટીની જે ગંભીર કલમ લગાવવામાં આવી હતી એનું એસપી સમક્ષ સોગંદનામું રજૂ કરી અને આ કેસને આપણે પૂરો કરવામાં આવ્યો છે. અમારી સાથે રાકેશભાઈ પટેલ, જેમના ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ હતી, એ પણ હાજર છે. સામે પક્ષમાં આપણા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા ભાવેશભાઈ પટેલ, એ પણ આજે હાજર છે. બંને ખાસ મિત્રો છે, બંને સમાજના જ છે અને બંને અમારી સાથે બેઠા છે. એ અમારું આ સુખદ જે અમે નિરાકરણ લાવ્યા છે તો એના માટે આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. અને આપના માધ્યમથી અમને સમાજને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે જ્યારે કોઈ પણ ઇલેક્શન હોય કે કોઈ પણ હોય, પાટીદાર દરેક સામે બી હોતા હોય છે, તો તમે મતભેદ ના રાખશો અને હંમેશા જ્યારે સમાજનું હિત હોય ત્યારે સમાજના પડખે તમે પહેલા ઉભા રહો. IOCL કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ્સનો આતંક. યુવકને માર મારી અધમુઓ કર્યો. ન્યાય માટે પરિવાર કમિશનર કચેરીએ પહોંચ્યો. વડોદરાની IOCL કંપની પાસે સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા કુશાલસિંહ ચૌહાણ નામના યુવકને નિર્દયતાપૂર્વક માર મારવાની ઘટના સામે આવી છે. પીડિત યુવક હાલ ગંભીર હાલતમાં ICUમાં સારવાર હેઠળ છે, જ્યાં તેના મગજનું ઓપરેશન પણ કરવું પડ્યું છે. પીડિતની માતા ચેતનાબેન ચૌહાણે પોલીસ કમિશનર કચેરીએ ન્યાયની ગુહાર લગાવી છે. તેમનો આક્ષેપ છે કે FIR છતાં હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ખૂનની કોશિશ જેવી કડક કલમો લગાવવાને બદલે હળવી કલમો લગાવી છે. પરિવારે તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી છે. અમે કમિશનર શ્રીને રજૂઆત કરવા આવ્યા છે, કારણ કે જે રીતે જવાહરનગર પોલીસ સ્ટેશને જે FIR નોંધી છે એ જરી કંઈ માન્ય નથી ગણાતી. એમાં બહુ ઘણી મોટી ઈજા પહોંચી છે એના માથા ઉપર, તોય છતાં એ લોકો એક નાની કલમ મૂકીને જે બેલેબલ થઈ જાય અને બહુ નાની મારકૂટ થઈ હોય એવી રીતે દર્શાવીને એને આ કેસને એ લોકો દબાવવા માંગે છે. હવે આ જ બનાવ આપણે કોયલી વિસ્તારનો છે. કોયલી IOCL કંપનીની બહાર J18 પ્રોજેક્ટ ચાલે છે, એની અંદરમાં મારું કોન્ટ્રાક્ટ ચાલતું હોય છે. એ પ્રોજેક્ટ અમારો 1.5 વર્ષથી ચાલી રહ્યું છે. ત્યાંથી અમારો અવર જવરનો એક જ રસ્તો હતો પહેલાં, પણ હમણાં 4 મહિનાથી જે બ્રેક થયું હતું એ દરમિયાન આ લોકોએ કંઈક રસ્તામાં ફેરફાર કર્યું હતું, જેની વાતની જાણ અમને કોઈ દિવસ આપી નથી. અને અમે લોકો જ્યારે ગયા તો પહેલાં મને અટકાયત કરેલી, તો મેં ત્યાંથી બીજો રસ્તો જે હતો એનો ઉપયોગ કરીને હું અંદર જતો રહેલો. પણ અડધા કલાક પછી જ્યારે મારો ભાઈ એ રસ્તા ઉપરથી આવ્યો ત્યારે એ લોકોએ એને પકડીને ના પાડ્યા પછી એના જોડે ગાળો બોલીને વાતો કરીને પછી એને માર્યો છે. જેના પછી એ લોકોએ એને ધારદાર હથિયારથી માર્યું છે, સળિયાથી માર્યું છે અને લાકડાઓથી માર્યું છે. અને બીજા બહારથી પણ માણસો બોલાવીને એને ઢોર મારીને એ લોકો સાઈડ ઉપર લઈને આવ્યા હતા. જે ઈજાગ્રસ્ત છે એનું નામ શું છે? એના નામ કુશાલસિંહ ચૌહાણ. અને બીજા મારા બીજા ભાઈઓ હતા, રવિ ચૌહાણ, વિશાલ ચૌહાણ, રાજ ચૌહાણ અને હું જાતે. એ લોકોએ માર્યા પછી જ્યારે અમે લોકો 108 બોલાવી હતી તો એ 108માં લઈ જવા ના દીધા. બોલે કે એ લોકો કેસ દાખલ કરશે, તમને હું નહીં જવા દઉં, ભલે અહીંયા મરી જતો હોય તો બી કોઈ વાંધો નથી, પણ તમે લોકો આને નહીં લઈ જઈ શકો. એવી રીતે બેસાડે. પછી ઘણી વાર પછી જ્યારે મેં એમને રજૂઆત કરી ત્યારે જઈને એ લોકોએ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાનું કીધું કે ભાઈ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ. તો હું એને લઈ જઈને ત્યાં બાજુ CHC લઈ ગયો. ત્યાં પછી અમે લોકો એને શ્રીજી હોસ્પિટલમાં લઈ ગયેલા. મારો ભાઈ એને લઈ ગયો હતો અને એ લોકોએ ત્યાં દરમિયાન મને 2.5 કલાક લગીને ત્યાં બેસાડી રાખ્યું હતું. છેલ્લે પઠાણ સાહેબ PSI હતા જવાહરનગરના, એ જ્યારે આવ્યા ત્યારે મને અને મારા ભાઈને ત્યાં પકડી રાખ્યું. એ દરમિયાન ત્યાં 24 થી 25 માણસો હાજર હતા. બધાએ જે એક એક કરીને માર્યા છે. કેટલા ઈસમ હતા મારવા માટે?
24 થી 25 જણાની ઉપર હતા. એ બધી વસ્તુઓ સીસીટીવીમાં રેકોર્ડેડ છે અને એ વસ્તુ હજી જવાહરનગર પોલીસ સ્ટેશન બતાવવા માંગતી નથી. અને મારી માંગ એ છે કે આ જે છે એને ધારા 317 જે આઈપીએસની ધારા 1307 છે એના મુજબ આના ઉપર કાર્યવાહી થાય. બહુ વધારે ઈજા થઈ છે અને આવી રીતે એ લોકો જેઓ રાજકારણ દબાણથી કરતા હોય જવાહરનગર પોલીસ સ્ટેશન કામ, તો એવી રીતે ના કરાય. જે છે ફેક્ટ કરો અને ન્યાય આપો એમને. મારો છોકરો જેનું નામ કુશાંતસિંહ ચૌહાણ છે એ 6 તારીખે રાત્રે 10-10:30 વાગ્યાની આસપાસ IOCL કંપની પાસે એના ભાઈનું ત્યાં જે કામ ચાલતું હતું તે અર્થે તે ત્યાં ગયો હતો અને ત્યાં સિક્યોરિટીવાળાએ એને ખૂબ જ ખરાબ રીતે માર્યો છે મારા છોકરાને. અત્યારે એની કન્ડિશન બહુ જ ખરાબ છે અને 3 દિવસથી એ ICUમાં છે અને એના મગજનું પણ ઓપરેશન થયું છે અને ખૂબ જ તકલીફમાં છે. અને સામેવાળા જે લોકોને મતલબ આને માર્યું છે એ લોકોને હજી સુધી અરેસ્ટ કરવામાં આવ્યા નથી. અમે FIR પણ કરી દીધી છે, તેમ છતાં કોઈ એક્શન લેવામાં આવી નથી. આટલી હદે એને માર્યું છે કે હાફ મર્ડરના ચાર્જીસ જે લાગવા જોઈએ એના કરતાં એ લોકોએ ઓછી કલમો લગાવી છે અને કોઈ પણ એક્શન નથી લીધી. મને ન્યાય જોઈએ છે. મારા છોકરાને વાગ્યું છે એ હિસાબે સામેવાળાને સજા થવી જોઈએ. ચેતના ચૌહાણ, કુશાળ ચૌહાણની મમ્મી. ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિરે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન. શનિયાગ, ત્રિકાળ આરતી અને મહાપ્રસાદ. ભરૂચના ભૃગુ ઋષિ મંદિર પરિસરમાં શનિ જન્મોત્સવનો થનગનાટ. ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત શ્રી શનિદેવ મંદિર અને ભૃગુ ઋષિ મંદિર ખાતે આગામી તારીખ 16 મે 2026 શનિવારના રોજ વૈશાખ વદ અમાસ નિમિત્તે શનિ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. આ પાવન અવસરે શનિદેવના દર્શનનો સમય સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી રહેશે. ઉત્સવ દરમિયાન સવારે 6:30 કલાકે મંગળા આરતી, બપોરે 12 કલાકે મધ્યાહન આરતી અને સાંજે 7 કલાકે સંધ્યા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જન્મોત્સવના મુખ્ય આકર્ષણ ભાગરૂપે બપોરે 3 થી 6 કલાક દરમિયાન શનિયાગ હોમ હવન યોજાશે. ધાર્મિક કાર્યક્રમોની સાથે ભક્તો માટે સવારે અલ્પાહાર અને પંચામૃત પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે સાંજે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન છે. ભાર્ગવ પંચ ટ્રસ્ટ દ્વારા ભરૂચના તમામ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં સહભાગી થઈ દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી તારીખ 16/5/26ને શનિવારના રોજ વૈશાખ વદ અમાસને દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચના શનિદેવના મંદિર દાંડિયા બજાર ખાતે આવેલ છે તેમાં ઉજવણી થનાર છે. તેના કાર્યક્રમ નીચે મુજબ છે. સવારે 6 કલાકથી રાત્રે 10 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે. આરતી સવારે 6:30થી, મધ્યાહન આરતી બપોરે 12 કલાકે અને સંધ્યા આરતી સાંજે 7 કલાકથી. સવારે અલ્પાહાર તથા પંચામૃતની પ્રસાદી રાખવામાં આવેલ છે. સંધ્યા આરતી પછી ભંડારો પણ રાખવામાં આવેલ છે. પૂજાપાની વ્યવસ્થા મંદિરના પરિસરમાં કરવામાં આવેલ છે. તે કાયમી ધોરણે છે. આભાર. ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના અમલીકરણ અંગેની બેઠક યોજાઈ. સુજલામ સુફલામ જળ અભિયાન 2026ના ભરૂચ જિલ્લામાં અમલીકરણ અને તેના શરૂ થયેલા કામો અંગેની બેઠક જિલ્લા આયોજન ભવન ખાતે કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં NGO અને CARના સહયોગથી આગામી ચોમાસાના ધ્યાનમાં રાખીને જળ સંગ્રહના કામોને વેગ આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લાના કલેક્ટરશ્રીએ વિવિધ કચેરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આયોજન અને અત્યાર સુધી થયેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર નોંધપાત્ર રીતે ઊંડા ગયા છે ત્યાં વિશેષ ધ્યાન આપીને રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો વધુમાં વધુ થાય તે માટે તળાવો, ચેકડેમો અને જળાશયોમાં જમા થયેલા કાંપ દૂર કરી તેની સંગ્રહ ક્ષમતા વધારવું તેમજ નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાણી
ભરવામાં પ્રશ્નો છે ત્યાં વિસ્તારી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ્સ પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ભૂગર્ભ જળસ્તર વધે તે ઉદ્દેશ્યથી 31 મે 2026 સુધી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચોમાસા પહેલાં તળાવો, ચેકડેમ વગેરેની સંગ્રહ ક્ષમતા વધારવા ડીપનિંગ અને વગેરે રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ બેઠકમાં પ્રયોજના વહીવટી શ્રી નિશા નિવાસ કલેક્ટર શ્રી પાર્થ જયસ્વાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી, સિંચાઈ વિભાગ, પંચાયત વિભાગ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય સરદારધામ 3 હવે લોકાર્પણને લઈ પત્રકાર પરિષદ યોજી. વડોદરામાં ₹150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદારધામ 3નું લોકાર્પણ કરાશે. બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે. આવતી 11મી મેના રોજ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યતંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. સોમનાથ અને વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમોને સફળ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને પોલીસ અધિક્ષક એસપી પણ બેઠકમાં જોડાયા હતા અને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાનના આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સતર્ક રહેવા અને સુમેળ સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. વડોદરાના આંગણે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ભવ્ય સરદારધામ 3 હવે લોકાર્પણ માટે સજ્જ છે. આશરે ₹150 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ ભવન માત્ર રહેવા માટેની હોસ્ટેલ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓની સર્વાંગી વિકાસ માટેનું કેન્દ્ર બની રહેશે. 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલા આ સંકુલમાં 2000 દીકરા દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ દીકરીઓ માટે માત્ર ₹1 ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી આ પ્રોજેક્ટને સાચા અર્થમાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મંત્રને સાર્થક કરતો બનાવે છે. આ આધુનિક સંકુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 11મી મેના રોજ કરવામાં આવશે. નમસ્કાર, હું સરદારધામમાં પ્રમુખ સેવક તરીકે સેવા આપું છું. મારું નામ ગગજી સુતરિયા. સરદારધામ મિશન 2026 અંતર્ગત સરદારધામ 3નું લોકાર્પણ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી પધારવાના છે લોકાર્પણ માટે. તો આ સરદારધામ 3ની વિશેષતા અથવા તો આ કાર્યક્રમની વિશેષતા જો હું કહું તો એક તો પ્રધાનમંત્રી શ્રી પહેલાં બંને ભવનનું લોકાર્પણ એમના હસ્તક થયેલું પણ વર્ચ્યુઅલ થયેલું. આ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથનું લોકાર્પણ કરેલું એ 75 વર્ષ, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ 75 વર્ષ થયા એ જીર્ણોદ્ધાર કર્યો એ વર્ષની ઉજવણી ચાલી રહી છે. એટલે સરદાર સાહેબનું ત્યાં પણ એક નામ છે. અહીંયા સાહેબ 2014માં જ્યારે પહેલી વખત ઇલેક્શન લડ્યા ત્યારે વડોદરામાંથી લડ્યા હતા, આપ સૌ મિત્રોને ખ્યાલ હશે. આ વિશેષતા એટલે સાહેબ રૂબરૂ પધારે છે. ત્રીજી વિશેષતા, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ મોદી સાહેબ કરવાના છે અને સરદારધામ 3નું લોકાર્પણ કરવાના છે. સરદારધામના મંચ ઉપરથી 50,000 બંધુ ભગીનીઓની ઉપસ્થિતિમાં સમસ્ત પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ 9 છે એ સંસ્થાઓ સાહેબનું અભિવાદન કરશે અને 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને ટ્રિપલ તલાક, 370 કાશ્મીરમાં કલમ રદ કરવી, મેક ઇન ઇન્ડિયા, ન્યૂ ડિફેન્સ પોલિસી, ન્યૂ એજ્યુકેશન પોલિસી, ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં મોટામાં મોટી મૂર્તિ કેવડિયા ખાતે પ્રસ્થાપિત કરવી અને સ્વચ્છ ભારત, ઓપરેશન સિંદૂર દ્વારા એક
આંખમાં આંખ મિલાવીને દુશ્મન દેશો સાથે વાત કરવી અને આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને પણ મારવાની જે હિંમત નરેન્દ્ર મોદી સાહેબે અને વિદેશી નીતિ દ્વારા સાંપ્રત પરિસ્થિતિની અંદર ચાહે રશિયા અને યુક્રેનનું વોર હોય, ચાહે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું વોર હોય, આ બધી પરિસ્થિતિની અંદર એક સાચા ચાણક્ય અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારિક ગુણો, રાજકીય ગુણો, કૃષ્ણ ભગવાન જેવા પણ રાજકીય ગુણો ધરાવતા સક્ષમ, સબળ, પરાક્રમી, તેજસ્વી, યશસ્વી અને તપસ્વી આપણા રાજા એટલે નરેન્દ્રભાઈ મોદીનું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સરદાર ધામ સન્માન કરવાના છે. આ એવોર્ડનું મહત્ત્વ એટલા માટે છે કે સરદાર ધામે પ્રથમ સરદાર ગૌરવ રત્ન એવોર્ડ જાહેર કર્યો છે અને પહેલો એવોર્ડ નરેન્દ્રભાઈ મોદી સ્વીકારી રહ્યા છે. એ પણ સરદાર ધામ માટે ગૌરવ અને આનંદની ક્ષણ. રત્ન એવોર્ડ આવા એવોર્ડો જ્યારે મહારાષ્ટ્રમાં પણ જ્યારે મોદી સાહેબ ગયા હતા ત્યારે લોકમાન્ય તિલક એ મહારાષ્ટ્રના જે સૌથી સન્માનની વ્યક્તિ આદરણીય લોકમાન્ય તિલકજી એના દ્વારા એમને મોદી સાહેબને સન્માનિત કર્યા હતા. એવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગુજરાત અને એ વિષયને લઈને આપણે સાહેબને જેમ જસુભાઈએ કીધું શું કામ આ એવોર્ડ? આ એવોર્ડ એટલા માટે કે સરદાર સાહેબે એક ભારતનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો. રાજા રજવાડા બધા એક થયા, પોતાની માતૃભૂમિ ભારત માતાને ચરણે ધરી દીધી. આ વ્યક્તિના કહેવાથી એ મહારાજાઓ પણ મહાન છે, ધન્યવાદ છે. અને એ જે એમનું જે સ્વપ્ન હતું સરદાર સાહેબનું એ પૂરું થઈ રહ્યું છે આ ઈરામાં. એના ઉદાહરણ તરીકે કીધું 370. શું કામ સરદાર એવોર્ડ? કે રાષ્ટ્રનું મસ્તક કાશ્મીર એ ભારતના ધડથી જુદું હતું જ્યાં સુધી 370 હતી. જ્યાં સુધી દેશની જે પ્રકારની માનસિકતા હતી એમાં રાષ્ટ્રને આજે દુનિયામાં ક્યાંય પણ જાઓ તો ભારતનું નામ ગૌરવથી લેવાય છે. વેરેવર યુ ગો. તો ગ્લોબલી ભારતનું નામ કર્યું છે, ભારતને એકજૂટ કર્યું છે. અને એટલે મોદી સાહેબ કહે છે એક ભારત શ્રેષ્ઠ ભારત. એટલે આ એવોર્ડ એમના નામથી આપ્યો છે. 11મીએ સરદાર ધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે. એમનો પ્રોગ્રામ જે રીતના અમને ખબર છે એ રીતના સોમનાથથી વડોદરા આવશે એ એમની રીતના એરેન્જમેન્ટ છે. મને બહુ ડિટેલ ખબર નથી, પણ એ બરોડા એરપોર્ટથી ઉતરશે. બરોડા એરપોર્ટથી ઉતરીને સીધા સરદાર ધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે. અહીંયા આગળ લોકાર્પણ વખતે અહીંયા આગળ લોકાર્પણ માટે સીધા સરદાર સાહેબ આ ભવનમાં આવશે. ભવનમાં પુષ્પાંજલિ કરશે. પુષ્પાંજલિ કર્યા પછી ભવનનું ઉદ્ઘાટન કરશે. ભવનની અંદર બીજું એક કંઈક પ્રોસેસ છે અમારો કે તકતી અનાવરણનો એ કરશે અને પછી ભવનની વિઝિટ કરશે. ભવનની વિઝિટ પતી ગયા પછી સીધા એ પંડાલમાં જશે. જે મેઇન આપણો પંડાલ છે ત્યાં આગળ આવશે ને ત્યાં આગળ પછી આગળનો પ્રોગ્રામ ચાલુ રહેશે. સન્માનમાં તો છે ને અત્યારમાં ઘણી બધી વસ્તુઓ અમે નક્કી કરેલી છે, પણ જેટલી વસ્તુ પીએમઓમાંથી એપ્રુવ થઈને આવશે ત્યાર પછી એ અમને ખબર પડશે કે ભાઈ આમાં આટલી વસ્તુ અમે આગળ કરી રહેવાના છે. સન્માન એમનું કરવાના છે એ પાટીદાર સમાજનું જે તમને હમણાં ગોરધનભાઈ સાહેબે જણાવ્યું એ પ્રમાણે કરવાનું છે. સરદાર ધામ દ્વારા જે સાહેબનું સરદાર રત્ન એવોર્ડથી સન્માન કરવાનું છે, સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરવાનું છે, એ એવોર્ડની ડિઝાઇન અમે ઘણા સમય પહેલાં એક રજિસ્ટર કરવા માટે ઓલરેડી એની એપ્લિકેશન કરી દીધી છે. એ એવોર્ડ અમે લોકો સંપૂર્ણ સોનામાંથી બનાવી અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ કરવાના છીએ. કદાચ અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી આ રીતે કોઈ સમાજ દ્વારા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એવોર્ડ આપીને સન્માન કરવા માટેનો આ એક પાટીદાર સમાજનો નમ્ર પ્રયાસ છે. આદરણીય મોદી સાહેબને સન્માનની કોઈ જરૂર નથી, પણ મેં કીધું એ પ્રમાણે જ્યારે મોદી સાહેબે સરદાર સાહેબના સપનાના ભારતનું નિર્માણ કરવા માટેનો પ્રયાસ કર્યો હોય, એમાં સફળતા મેળવી હોય,
એવી અનેક જનકલ્યાણકારી યોજનાઓ કે જેના માધ્યમથી ભારતની લોકોને પીડામાંથી મુક્તિ મળી રહી હોય, તો એવા સૌથી મોટી પ્રતિમા બનાવી હોય, આ બધી બાબતો મેં માની લીધી. તો એના પરિપ્રેક્ષમાં આખો સમગ્ર પાટીદાર સમાજ વતી સરદારધામ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરે છે. સમજાવું એમાં કંઈક ગેરસમજ હશે હું માનું ત્યાં સુધી, કારણ કે આખું જે કોમ્પ્લેક્સ છે, આખું જે સંકુલ છે, એ સંકુલનું નામકરણ આદરણીય સરદાર સાહેબના નામથી જોડાયેલું છે, સરદાર વલ્લભભાઈ પટેલ કોમ્પ્લેક્સ. અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નામથી જોડાયેલું સ્ટેડિયમ એ એનો એક હિસ્સો છે. એટલે આ તો એકદમ સમજી શકાય એવી બાબત છે કે આખું સંકુલનું નામકરણ જ્યારે આદરણીય સરદાર સાહેબ સાથે જોડાયું હોય, જ્યારે જે વ્યક્તિએ પોતે આખા વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી હોય, એમની પ્રતિભાને અનુરૂપ, અને આખા વિશ્વમાં જેમને ઉજાગર કર્યા હોય, જેમને ભૂતકાળમાં એમની પ્રતિભાને ભૂસાવી દેવા માટેની કોશિશ થઈ હતી, એને ઉજાગર કરી હોય, તો એનાથી વધારે તો ગૌરવની બાબત શું હોઈ શકે? ધન્યવાદ. એ કંઈક ગેરસમજ હશે, ગેરસમજ દૂર થઈ જશે. થેન્ક યુ વેરી મચ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.